પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન 16 સપ્ટેમ્બરે ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટનું પણ ઉદ્ઘાટન કરવાના છે, જેને લઈ અને પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મહાત્મા મંદિર પર યોજાશે ત્રિદિવસીય ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટ અને એક્સપો. મહાત્મા મંદિર પર તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 40થી વધુ સત્ર અને 115થી પણ વધુ B2B બેઠક યોજાવા જઈ રહી છે. આ મીટમાં 25,000 પ્રતિનિધિઓ અને 200થી પણ વધુ સ્પીકર્સ ભાગ લેવાના છે. ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટમેન્ટ મીટ અને એક્સપોનું આયોજન આ વખતે ગુજરાતે કર્યું છે અને 16મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 10 વાગે આ રીઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન કરનાર છે. ત્યારે તેની તડામાર તૈયારી અત્યારે મહાત્મા મંદિર ખાતે ચાલી રહી છે. મહત્વપૂર્ણ બાબત કે વર્ષ 2023 સુધીમાં ભારતના નવીનીકરણ ઉર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી પહોંચાડવા માટેનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે અને એ માટે થઈ અને આ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ અને એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટમાં 40થી વધુ સત્રો યોજાશે, 5 પ્લેનરી ચર્ચાઓ થશે, 115થી વધુ B2B મીટિંગ યોજાવાની છે, 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ સ્પીકર આ ત્રિદિવસીય મીટની અંદર ભાગ લેવાના છે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે એ સહભાગી દેશો છે આ મીટના, જ્યારે USA, UK, બેલ્જિયમ, ઓમાન અને UAEના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ આ 3 દિવસના કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી તારીખે સવારે લગભગ 10 વાગ્યાના આસપાસ આ મીટનું ઉદ્ઘાટન કરશે અને સમાપન સમારોહની અંદર ઉપરાષ્ટ્રપતિ અહીંયા પહોંચશે. મહત્વપૂર્ણ બાબત કે વિદેશની સાથે સાથે ભારત દેશના સહયોગી રાજ્યોની જો વાત કરીએ તો આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો પણ આમાં સમાવેશ થાય છે કે જે સહભાગી રાજ્ય તરીકે જોડાશે. રિન્યુએબલ એનર્જીની અંદર દેશ આગળ વધે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે વર્ષ 2030 સુધીમાં જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે 500 ગીગાવોટ સુધી પહોંચવાનો, તે ભારત દેશ હાંસલ કરે તે માટે થઈ અને ગુજરાતે આગેવાની લીધી છે. 3 દિવસની આ સમિટની અંદર કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય તે પ્રકારેનો અંદાજ મૂકવામાં આવ્યો છે. કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર.